आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यत् करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। બહેનો થોડા આગળ આવો, વચ્ચે જગ્યા ના રાખશો, પાછળ ભીડ થાય. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છેલ્લા 2 શ્લોકમાં સાધકો ઉપર, ભક્તો ઉપર અત્યંત કરુણા કરી અને કહેશે કે તું જે કંઈ પણ કરે છે એ તું મને અર્પણ કર. ભગવાન વસ્તુતઃ સમસ્ત પ્રકૃતિ સર્વ સિદ્ધિઓના માલિક છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, પરંતુ સાથે સાથે ભક્તાનુગ્રહકારક પણ છે, ભક્તોની ઉપર અનુગ્રહ કરનારા છે. અને ભગવાનનું એ અનુગ્રહકારક સ્વરૂપ, ભક્તવત્સલ સ્વરૂપ જે છે એ આ શ્લોકોમાં બહુ જ સુંદર રીતે પ્રગટ થયેલું છે.
દરેક સાધક જાણે છે, દરેક ભક્ત જાણે છે કે પ્રભુને કોઈ જ ચીજની આવશ્યકતા નથી, એમનામાં કંઈ જ ખૂટતું નથી. અને છતાં પણ ભગવાન કહી રહેલા છે, મદ અર્પણમ કુરુ, જે કંઈ પણ છે તું મને અર્પણ કર. તો આ ભગવાનની કરુણા જ છે. અર્પણ કરીને ઈશ્વરે કંઈ મેળવી લેવાનું નથી, પરંતુ આ અર્પણની પ્રક્રિયા કંઈક એવી પ્રક્રિયા છે કે જેમાંથી પસાર થઈ અને સાધક મહાન લાભને પ્રાપ્ત કરી લે છે. સ્થૂળ વસ્તુ પણ ભગવાન કંઈ ગ્રહણ કરવાના નથી, પરંતુ મેં અંતરમાં જે ભાવ ધારણ કર્યો કે પ્રભુ આપને અર્પણ કરું છું, આ જે કંઈ પણ થયું આપની કૃપાથી થયું, આપના જ સંકલ્પથી થયું, આપે આપેલી શક્તિથી આ સિદ્ધ થયું, અને માટે જે કંઈ પણ છે એ હું આપના ચરણોમાં ધરું છું. કર્મ પ્રભુને અર્પણ થઈ ગયું તો કર્મ ફળ પણ સહજ રીતે પ્રભુને અર્પણ થવાનું જ છે. તો કર્મ અને કર્મફળ બંને પ્રભુને અર્પણ કરવામાં આવે તો આ જે આખી પ્રક્રિયા, આ સાધન પ્રક્રિયા જે છે એના થકી મનુષ્યનું અંતર શુદ્ધ થાય છે, એના રાગ દ્વેષ ક્ષીણ થાય છે, અને અંતે એ જીવનના પરમ લક્ષ્યની સિદ્ધિ સુધી પહોંચી શકે છે. તો છેલ્લા શ્લોકમાં ભગવાન કહેશે, તારી સમસ્ત ક્રિયાઓ, સમસ્ત કર્મ, સમસ્ત ભાવનાઓ તું મને અર્પણ કર. યત કરોષિ યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. જે કંઈ પણ તું તારા જીવનમાં કરે છે, સવારે ઉઠીને રાત્રે સૂતા સુધી, ઇવન રાત્રે નિદ્રા લે છે તો એ પણ કોના માટે? પ્રભુને કહીએ કે પ્રભુ તારા માટે છે. આ નિદ્રા પણ હું તને જ અર્પણ કરું છું. એટલા માટે હું નિદ્રા લઉં છું કે જેથી સવારે ઉઠી તાજો માજો થઈ ફરી હું તારું નામ લઈ શકું. આવી ભાવના સાથે ઊંઘવામાં આવે તો એ સુષુપ્તિ પણ ભગવાનને અર્પણ થઈ કહેવાય. એ સુષુપ્તિ દ્વારા પણ ભગવાનની પૂજા થઈ કહેવાય. નિદ્રા સમાધિ સ્થિતિ, એ નિદ્રા સમાધિ સ્થિતિ એ પ્રભુને અર્પણ થઈ ગઈ. તો પછી એ તામસિકતા એમાં રહેતી નથી. એ નિદ્રા પણ પ્રભુને અર્પણ થઈ ગઈ, એમાં પણ સાત્વિકતાનો સંચાર થાય છે. તો સમસ્ત ક્રિયા, મારું જાગરણ, મારું સ્વપ્ન, મારી સુષુપ્તિ, મારી જે કંઈ પણ જાગ્રતની અન્ય ક્રિયાઓ, હાથથી થાય, પગથી થાય, આંખથી થાય, જે પણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય દ્વારા જે કંઈ પણ થાય એ સર્વ કંઈ હું પ્રભુને અર્પણ કરું. મારા હૃદયમાં જે કંઈ પણ ભાવો પ્રગટ થાય એ પણ સર્વ કોઈ હું પ્રભુની સાથે જોડું. તો આ ભક્તનું જીવન છે, અને આવું ભક્તનું જીવન, સાધકનું જીવન એને ધીમે ધીમે એના અધ્યાત્મ પથે એને અગ્રેસર કરનારું બની રહેશે. તો ફરી ફરીને પ્રભુનું સ્મરણ, ફરી ફરીને એની કૃપાનું સ્મરણ, એના પ્રત્યે અહોભાવનું પ્રગટીકરણ, આ ભક્તનું જીવન છે. અને આવી રીતે કરવાથી જ એ વધારે ને વધારે ઈશ્વરાભિમુખ થાય, વધારે ને વધારે એ શરણાગત થતો જાય. અને સૌથી મોટી વસ્તુ કે એ પોતાના જીવનની ચિંતાઓથી મુક્ત થતો જાય. જે પણ થઈ રહ્યું છે પ્રભુ કરાવી રહેલા છે. ફળરૂપે જે કંઈ પણ પ્રાપ્ત થાય એ પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થઈ રહેલું છે. તો એ મારા માટે પ્રસાદ છે. તો ભગવાન એક દ્રષ્ટિએ જોઈએ તો કર્મયોગને જ અહીંયા દર્શાવી રહેલા છે. ભગવાનની દ્રષ્ટિમાં ભક્તિ અને કર્મયોગ એ બે જુદી જુદી વસ્તુ નથી. કારણ કે ભક્તિને હૃદયમાં ધારણ કર્યા વગર કોઈ પણ કર્મયોગ થતું નથી. ભક્તિ વગર કોઈ પણ સાધક કર્મયોગી પણ બની શકતો નથી. તો આ સમર્પણ એક સમજદારી પૂર્વકની ભાવના છે, અને એવી ભાવના હંમેશા હૃદયમાં ધારણ કરી રાખવાનું ભગવાન અહીંયા કહે છે.
જે સાધક છે હજુ સાધના પથે ચાલી રહેલો છે એ તો આ પ્રમાણેની ભાવના નિરંતર કરે જ છે. જે મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે, એ પણ ભગવાનને આવું કહી દેતા હોય છે કે ભગવાન જે કંઈ પણ થયું એ તે જ કર્યું, તારા દ્વારા જ થયેલું, અહીંયા હું કંઈ કરતા છું નહીં. અદ્વૈત સિદ્ધિ જે બહુ જ શ્રેષ્ઠ ગ્રંથ છે વેદાંતનો, અને એના કરતા છે મધુસૂદન સ્વામી. તો મધુસૂદન સરસ્વતીજી ગ્રંથ પૂરો થયો પછી આગળ કહે છે એતસ્ય ગ્રંથસ્ય એતસ્ય યહ કર્તા સ્તુયતામ યદિવા નિંદ્યતામ. એ કહે છે કે આ ગ્રંથનો જે કરતા હોય એની સ્તુતિ કરો કે નિંદા કરો, મને કંઈ લાગતું વળગતું નથી. પોતે જ ગ્રંથની રચના કરી છે. અદ્વૈત સિદ્ધિ બૃહદ પ્રસ્થાનનો સૌથી છેલ્લો ગ્રંથ છે. વેદાંતના જે બે પ્રસ્થાન કહેવાય છે, લઘુ પ્રસ્થાન, બૃહદ પ્રસ્થાન, એમાં બૃહદ પ્રસ્થાનમાં સૌથી છેલ્લે એનો અભ્યાસ કરવામાં આવે અદ્વૈત સિદ્ધિનો. એ ગ્રંથ પૂરો થયો તો એનું સમાપન આ પ્રમાણે કરે છે કે આ ગ્રંથનો જે કરતા હોય, કરનારો હોય, એની સ્તુતિ થાઓ કે નિંદા થાઓ. અહમ તો નાસ્તિ કરતા, હું તો કરતા છું નહીં. હું તો કોણ છું? તો કે અહમ તો અભેદાનુભવાત્મની મમ નાસ્તિ કર્તૃત્વ. હું તો અભેદ અનુભવ આત્મ સ્વરૂપ જે છે, અનુભવ સ્વરૂપ આત્મા જે છે એમાં સ્થિત છું, અને મારામાં તો કોઈ કર્તૃત્વ છે જ નહીં. માટે મેં આ ગ્રંથની રચના કરેલી નથી. યત કૃતમ યત કરિષ્યામિ તન્નમયા કૃતમ. મેં જે કંઈ પણ કર્યું અને ભવિષ્યમાં જે કંઈ પણ હું કરીશ એ કંઈ મારાથી થવાનું નથી, હું એનો કરતા નથી. છેલ્લે ભગવાનને કહે છે કે જે કંઈ પણ થયું, યત કૃતમ યત કરિષ્યામિ, એ બધાનો કરતા કોણ છે? તો કહે છે ત્વયા એવ કૃતમ ફલભુક ત્વમેવ મધુસૂદન. આ જે કંઈ પણ થયું એ કહેશે કે આ તો બધું જ તમે જ કર્યું છે. હે મધુસૂદન, કૃષ્ણ, તમે કર્યું ને હવે તમે એના ફળને ભોગવો, મારે કંઈ લાગે વળગે નહીં. નિંદા મળે તો તમારી, સ્તુતિ મળે તો પણ તમારી. આના ફળ રૂપે સ્વર્ગમાં જવાનું થાય તો તમે જાઓ, નરકમાં જઈને કંઈ ભોગવવાનું થાય તો તમે ભોગવો. અમે તો અહીંયા બેઠેલા છે, ન ક્યાંય જવાનું ને ક્યાંય આવવાનું. જે કંઈ પણ કરવાનું હોય, નાચવાનું હોય તો તમે નાચો, માગવાનું હોય તો તમે માગો, કોઈને ફટકારવાનું હોય તો તમે ફટકારો, માળા ચડે તો તમે પહેરો ને દંડો મારવામાં આવે તો તમે જેને ભોગવો. આ બધું કોણે કરેલું છે? કારણ કે તમે કરેલું છે. ત્વયા એવ કૃતમ ફલભુક ત્વમેવ મધુસૂદન. હે મધુસૂદન, કૃષ્ણ, તમે જેના ફળને ભોગવો, કારણ કે આ બધું તમે જ કરેલું છે. તો મહાપુરુષ પોતાના જ્ઞાનની ખુમારીથી ભગવાનને આ પ્રમાણે કહે છે. અને એવી ખુમારીથી કદાચ દરેક ન કહી શકે તો સાધક પેલા નમ્રતાથી તો કહેવાનું શરૂ કરે, અને નમ્રતાથી કહેવાનું શરૂ કરશે તો એક દિવસ જરૂર ખુમારીથી પણ કહી શકશે. એને કંઈ લાગતું ઓળખતું નથી. એ કહેશે કે પ્રભુ, આ જે કર્યું તે બધું ઓળ્યો ગળ્યો તારા ઉપર, મને આમાં કંઈ લાગે વળગે નહીં. બધું તારે જ કરવાનું છે, તારે જ ભોગવવાનું છે. હું તો એક અદ્વિતીય અખંડ શુદ્ધ ચિન્ગન આત્મ માત્ર છું, જેમાં નથી કર્તૃત્વ નથી ભોક્તૃત્વ. કર્તૃત્વ ભોક્તૃત્વ બધું તને જ સોંપેલું છે, મારામાં તો કંઈ લાગતું વળગતું નથી, અને માટે તું જ એને ભોગવ. તો આ મહાપુરુષની ખુમારી છે, અને એ ખુમારી સુધી પહોંચવા માટે શરૂઆત કરવી પડે નમ્રતાથી. પહેલા હું નમ્રતાથી શરૂઆત કરું એક સાધક તરીકે, ભગવાનને કહું કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, જે કંઈ પણ આ બધું થઈ રહેલું છે એ નારાયણાયેતિ સમર્પયામી. હે નારાયણ, હું આપને જ આ બધું સમર્પણ કરું છું. સવારે ઉઠતાની સાથે એમનું સ્મરણ કરીએ. જે કંઈ પણ થાય પ્રભુ આપને હું અર્પણ કરી શકું. રાત્રે સૂતી વખતે ફરી સ્મરણ કરીએ, જે કંઈ પણ આખા દિવસમાં થયું પ્રભુ આપના ચરણોમાં અર્પણ કરું છું. તારી જ કૃપાનું આ બધું પરિણામ છે. તો ફરી ફરીને આ પ્રકારની ભાવના, આ પ્રકારનો અંતરમાં રહેલો ઉદ્દેશ્ય જે છે એ સાધકને મહાન ફળ પ્રદાન કરનારો છે. કે કયું ફળ મળે છે ભગવાન આગળના શ્લોકમાં કહેશે. શુભાશુભ ફલૈરેવમ
તો ભગવાન દર્શાવે છે, તું જેટલું મને આપે છે એના કરતાં અનંત ગણું કરી અને હું તને ફળ પ્રદાન કરું છું. શું ફળ પ્રદાન થાય છે? આ પ્રમાણે ભગવત ભક્તિ ભાવથી જ્યારે જીવન જીવવામાં આવે, સર્વ ક્રિયા પ્રભુને અર્પણ કરવામાં આવે, તો ભગવાન કહેશે, શુભાશુભ ફલૈહિ કર્મ બંધનૈહિ મોક્ષ્યસે. એવમ એવમ એટલે કે આ પ્રમાણે આગળ જે 2 શ્લોકમાં દર્શાવવામાં આવ્યું, ઉક્ત શ્લોક દ્વય રીત્યા, આગળ 2 શ્લોકમાં જે રીત દર્શાવવામાં આવી એ રીતથી, એ પદ્ધતિથી જ્યારે જીવન જીવવામાં આવે તો એવમ શુભાશુભ ફલૈહિ કર્મ બંધનૈહિ, આ પ્રમાણે જીવન જીવવાથી તું કર્મ બંધનથી મોક્ષ્યસે, મુક્ત થઈ જઈશ. અને કર્મ બંધન કહ્યું તો કે છે શુભાશુભ ફલૈહિ, શુભ અશુભ ફલ રૂપ જે કર્મ બંધન છે એનાથી તું મુક્ત થઈ જઈશ. તો દરેક હિન્દુ વૈદિક જાણે છે કે આ જે કંઈ પણ જન્મ મૃત્યુનું ચક્ર ચાલી રહેલું છે એ કર્મના આધારે જ ચાલી રહેલું છે. જીવના ખાતામાં અનંત કોટી સંચિત કર્મો રહેલા છે, એટલા કે જેની ગણતરી કરવી સંભવ નથી. અનાદિકાલથી આ કર્મ એના થઈ રહેલા છે. જીવ સ્વયં અનાદિ છે, માટે એના કર્મ પણ અનાદિ છે. તો અનંત કોટી કર્મ દરેક જીવના નામે રહેલા છે, અને એ દરેક કર્મના ફળ ભોગવવાને અર્થે જ એનો ફરીને જન્મ થાય છે. અને એ જે ફળ પ્રાપ્ત થાય છે એ કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો ભગવાન કહે છે શુભાશુભ ફલૈહિ, દરેક કર્મ એનું શુભ ફલ અથવા તો અશુભ ફલ. તો કર્મ જેને આપણે પાપ કે પુણ્ય સ્વરૂપ કહીએ છીએ, જે પણ કર્મ થયું એનું ફળ પાપ અથવા તો પુણ્યરૂપ હોય છે. અને એ પાપ પુણ્યરૂપ ફળના આધારે કર્મને પણ પાપ કર્મ કે પુણ્ય કર્મ કહી દેવામાં આવે છે. અને આ જે પાપ કે પુણ્યરૂપ ફળ એ જીવનમાં કઈ રીતે પ્રાપ્ત થાય છે? પાપરૂપ ફળ તો કે છે એ દુઃખ રૂપે પ્રાપ્ત થાય છે, અને પુણ્ય ફળ જીવનમાં સુખ રૂપે પ્રાપ્ત થાય છે. શુભ ફલ એનો અર્થ છે પુણ્ય ફલ સુખ, અને અશુભ ફલ એનો અર્થ છે પાપ ફલ દુઃખ. તો કર્મનું ફળ જે પણ વ્યક્તિ કર્મ કરે છે એનું જે બાહ્ય કર્મ અને સાથે સાથે એના અંતરમાં રહેલી એ કર્મ કરતી વખતની ભાવના, એનો ઉદ્દેશ્ય, એના આધારે એના કર્મનું ફળ નિશ્ચિત થાય છે. અને આમાં પણ મુખ્ય ફેક્ટર છે અંતરમાં રહેલી ભાવના. કયા ઉદ્દેશ્યથી એ આ કર્મ કરી રહેલો છે? એ ભાવના એના ફળને નિશ્ચિત કરવામાં પ્રધાન પરિબળ છે. અને જે પણ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે એ જીવનમાં ફરી સુખ કે દુઃખ રૂપે પ્રાપ્ત થાય છે. અને જે ફળ સુખ રૂપે પ્રાપ્ત થયું, જ્યાં મને સુખાનુભવ થયો, તો એના પ્રત્યે ફરી રાગ આસક્તિ થાય છે. અને જ્યાં દુઃખાનુભવ થયો એને ટાળવાની વૃત્તિ થાય છે, એના પ્રત્યે દ્વેષ થાય છે.
તો જ્યાં રાગ થયો એ ફળ ફરી પાછું કર્મ કરવા માટે પ્રેરિત કરશે, કારણ કે સુખાનુભવ થયેલો છે. ફરી એ સુખને પામવા માટે ઈચ્છા થશે, એ ઈચ્છા ફરી એ કર્મમાં પ્રવૃત્ત કરશે. એવી જ રીતે દુઃખના કારણે એને ટાળવાની વૃત્તિ અથવા તો ટાળવા માટેનું કર્મ, અને એ પણ ફરી કોઈક સંસ્કાર છોડી જાય છે, એ સંસ્કાર ફરી પાછા આગળ અન્ય કર્મ કરાવશે. તો અહીંયા વિચાર કરીએ તો કર્મનું ફળ સુખ દુઃખ રૂપે, અને આ સુખ દુઃખના કારણે અંતરમાં પ્રાપ્ત થતા રાગ દ્વેષના સંસ્કાર, એ સંસ્કારના કારણે ફરી પછી કામનાના કારણે ફરી કર્મના કારણે કર્મફળ, કર્મફળના કારણે ફરી રાગ દ્વેષના સંસ્કાર, ફરી એ સંસ્કારના કારણે ફરી ઈચ્છા, ફરી કર્મફળ, ફરી સંસ્કાર, ફરી કર્મ, ઈચ્છા. તો આ ચક્ર જે છે એ સતત ચાલ્યા કરે છે, અને માટે જ એ કર્મને બંધન કહેવામાં આવે છે. એ આ સંસાર બંધન એ આ કર્મ જ છે. ભગવાન એને અહીંયા કહેશે કે અર્જુન, આ પ્રમાણે મારી શરણાગતિ લેવાથી, આ પ્રમાણેની ભાવના, ભક્તિ ભાવનાથી આ કર્મ કરવાથી તો ધીમે ધીમે આ કર્મ બંધનથી મુક્ત થાય છે. જ્યારે પણ કર્મકાલે કે કર્મફળના સ્વીકાર કાલે ઈશ્વરને જ્યારે સામે રાખવામાં આવે તો ત્યારે મારા રાગ દ્વેષને પછી ત્યાં સ્થાન રહેતું નથી. સાચો ભક્ત જે છે એને શું પ્રાપ્ત થાય છે એ વસ્તુ ઉપર એ દ્રષ્ટિ નથી રાખતો, પરંતુ જેના થકી એ આપવામાં આવે છે એના ઉપર એની દ્રષ્ટિ છે. શું મળ્યું એ મહત્વનું નથી, કોના દ્વારા આ મને મળ્યું, કોણે આ મને આપ્યું, આ કોનો પ્રસાદ છે. તો દ્રષ્ટિ ભગવાન પ્રત્યે છે, પ્રભુ પ્રત્યે છે, અને પ્રસાદમાં જે પણ મળ્યું એનો સ્વીકાર છે. પ્રસાદમાં રાગ દ્વેષ થતા નથી. મંદિરમાં ગયા, જે પણ પ્રાપ્ત થયું એને આપણે માથે ચડાવીએ છીએ. લાડુ મળ્યો તો માથે ચડાવીને ગ્રહણ કરીએ છીએ. તુલસી દલ મળ્યું તો માથે ચડાવી અને મુખમાં મૂકીએ છીએ. બિલીપત્ર મળ્યું તો માત્ર માથે ચલાવવાથી જ કામ ચાલી જાય છે. મુખમાં કંઈ મૂકવા નહીં મળ્યું તો પણ કોઈ અસંતોષ નથી. એ બિલ્વપત્ર પણ લાડુ જેટલું જ મહત્વ ધરાવે છે. શા માટે? કારણ કે દ્રષ્ટિ લાડુ કે બિલ્વપત્ર ઉપર નથી, દ્રષ્ટિ ક્યાં છે તો કે આ ભગવાન પાસેથી આવ્યું છે, આ શિવજીનું નિર્માલ્ય છે, એમની પાસેથી મને પ્રાપ્ત થયેલું છે, અને એટલા માટે એ મારા માટે મહત્વનું છે. તો વસ્તુ તરીકે મહત્વની નથી, પરંતુ એનો આપનાર કોણ છે એના ઉપર દ્રષ્ટિ હોવાથી એનું મહત્વ નિશ્ચિત થાય છે. અને આને જ કર્મયોગ ભાવના કહેવામાં આવે છે. કર્મ કરતી વખતે પ્રભુનું સ્મરણ, કર્યા પછી પણ એનું સ્મરણ, અને જેટલે અંશે આ બંને અવસ્થામાં ઈશ્વરનું સ્મરણ રહે એટલે અંશે મારા અંતરનો ઉદ્દેશ્ય શુદ્ધ રહે છે, અને એના પરિણામે રાગ દ્વેષ ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે. અને જેટલે અંશે રાગ દ્વેષ ક્ષીણ થતા જાય એટલે જ અંશે નવા થનારા કર્મો એ એટલું દ્રઢ બંધન ઉત્પન્ન કરતા નથી.
કર્મ તો થાય છે, પરંતુ એ કર્મમાં બંધન ઉત્પન્ન કરવાનું કે મને બાંધવાનું સામર્થ્ય ક્ષીણ થઈ જાય છે. સામર્થ્ય રાગ દ્વેષની ઉત્પત્તિ એ જ એનું સામર્થ્ય છે. પણ પછી રાગ દ્વેષની ઉત્પત્તિ એ સંસ્કાર પછી રહેતા નથી. અને આ જ પ્રક્રિયાથી સાધકનું અંતઃકરણ શુદ્ધ થાય છે. સાધક વિચાર કરે તો પોતાના જીવનની મોટા ભાગની સમસ્યા આ રાગ દ્વેષના કારણે જ થાય છે. એક ક્ષીણ થાય તો 99% સમસ્યા બધી સમાપ્ત થઈ જાય. અને સાધનાનો મોટા ભાગનો પરિશ્રમ, મોટા ભાગનો સમય આના માટે જ વ્યતીત કરવો પડે છે. આત્મા બ્રહ્મ છે એ જાણવામાં બહુ સમય નથી લાગતો, કારણ કે એ તો સત્ય છે, સિદ્ધ છે જ, મારું પોતાનું જ સ્વરૂપ છે. તો સમજતા વાર કેટલી? 1 + 1 = 2 એ સમજતા વાર કેટલી? બાળક નિશાળે જતું થાય ને તરત એને એ આવડી જાય છે. તો આ પણ એટલું જ સીધું સાદું સરળ સત્ય છે કે હું આત્મ સ્વરૂપે સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય જ છું. એને સમજવામાં એટલી વાર નહીં લાગે, પરંતુ એ સમજને અંતરમાં ટકાવવા માટે ઊંધા પડવું પડે છે. અને એ ઊંધા પડવું એનો અર્થ છે આ સાધના કરવી પડે છે. અંતરમાં એ સમજ ટકી રહે, એ સમજ સ્થિર બની રહે. મારા જીવનમાં એ સમજદારીનો હું મારી સમસ્યાઓના સમાધાનમાં ઉપયોગ કરી શકું, મારા જીવનમાં એનું પ્રતિફલન થાય, એનો લાભ હું લઈ શકું, એના માટે અંતઃકરણ શુદ્ધ હોવું અત્યંત અનિવાર્ય છે. અને એ અંતઃકરણ શુદ્ધિનું કાર્ય આ પ્રમાણેનું ભક્તિભાવપૂર્વકનું જીવન વ્યવહાર જે છે એ જ કરે છે. જેટલે અંશે હું ઈશ્વર અભિમુખ થઉં એટલે અંશે જીવનમાં મારી સ્વીકાર બુદ્ધિ પણ વધતી જાય છે. મારું મન ક્લેશથી મુક્ત થાય છે. અને સૌથી મોટી વસ્તુ, સાધક પોતાના જ મનની કચકચથી મુક્ત થાય છે. અને એ કોણ નથી ઈચ્છતું? દરેકનું મન કચકચ કરે છે. બહારની કચકચ તો જુદી વાત છે, પરંતુ આ અંદર હંમેશા કચકચ ચાલતી જ રહેતી હોય છે. હું કહું એનાથી એ આડું જ ચાલે, બીજા કોઈ એને સમજાવે એના કરતાં એ આડું જ ચાલે, તો સીધું ચાલવાનું નામ લે. અને નાની નાની વાતોમાં કઈ કચકચ ચાલતી જ રહે. તો આ ભક્તિભાવ, આ કર્મયોગ જે છે એ સાધકને પોતાના જ મનની કચકચથી મુક્ત કરે છે, ફરિયાદોથી મુક્ત કરે છે. ફરિયાદી મન એ જ્ઞાન માટે અધિકારી નથી. ફરિયાદોથી, કચકચોથી મુક્ત થયેલું મન જે છે એ જ આત્મજ્ઞાનને માટે અધિકારી છે. તો ભગવત ભક્તિ, કર્મયોગ જે કોતે એ સાધકને એક સુંદર, નિર્મળ, પરિપક્વ હૃદય પ્રદાન કરે છે. અને એવું હૃદય એ જ શુદ્ધ હૃદય છે, અધિકારી હૃદય છે. એ જ ફળને ભગવાન અહીંયા દર્શાવે છે. કર્મ બંધનૈ શુભાશુભ ફલૈ મોક્ષ્યસે. આપણને ફરી અહીંયા પ્રશ્ન થાય કે ભગવાન કહેશે શુભાશુભ ફલૈ. તો અત્યાર સુધી જે વાત થઈ એમાં તો એવું થયું કે ભગવાનને કયા કર્મ અર્પણ કરવાના? તો કે સારા કર્મ, શુદ્ધ કર્મ જે છે એ અર્પણ કરવાના.
ખોટા કર્મ અર્પણ નહીં કરવાના. અશુદ્ધ વસ્તુ, અશુદ્ધ કર્મ, અધર્મ કર્મ એ ભગવાનને અર્પણ ના કરવાના હોય. તો જે પણ અર્પણ કરવાનું છે કેવું હોય? શુદ્ધ હોવું જોઈએ. તો ભગવાનને હું શુદ્ધ કર્મ, શુદ્ધ ભાવ આ બધું હું અર્પણ કરું અને ભગવાન એ ગ્રહણ કરી લે તો હું એનાથી તો મુક્ત થઈ જાઉં. પરંતુ અશુભ ફલનું શું થશે? કારણ કે એ પણ બધા પડેલા જ છે અને થતા જ રહેવાના છે. તો એમાંથી મુક્ત કેમ થવાશે? તો ભગવાન અહીંયા કરુણા કરીને કહેશે કે તું મને સત્કર્મ અર્પણ કરતો થા, તારા દુષ્કર્મોની સંભાળ હું લઈ લઈશ, એની તું ચિંતા ના કર. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહેશે ધર્મ મને અર્પણ કર, તારું પુણ્ય કર્મ જે છે એ તું મને અર્પણ કર અને એની જ બક્ષિસ રૂપે હું શું કરીશ? તારા પાપને પણ હું નષ્ટ કરી દઈશ. કેટલા બધા કૃપાળુ છે ભગવાન, કેટલા દયાવાન છે કે તારા પાપોને નષ્ટ કરવાની જવાબદારી મારી છે. જેમ કોઈ ધનવાન પિતા હોય અને એનો પુત્ર એનો વારસ બને, પણ એ ધનવાન પિતાનું કેટલુંક દેવું પણ હોય, તો પુત્ર જ્યારે વારસ બને તો એ દેવું પણ પછી કોણે ચૂકવવું પડે? પુત્ર જ ચૂકવે ને. જો પુત્ર એ દેવું સ્વીકાર ન કરે, ન ચૂકવે તો એ તો કુપુત્ર કહેવાય, એ યોગ્ય ના કહેવાય. તો જે પિતાના ધનનો વારસ બને છે એ સાથે સાથે કઈ જવાબદારી લઈ લેશે? એનું દેવું ચૂકવવાની પણ જવાબદારી લઈ લેશે. તો ભગવાન કહેશે કે હું પણ એવો જ સુપુત્ર છું. તું જો મને સત્કર્મ પ્રદાન કરે, તારી પુણ્યની પૂંજી જો તું મને પ્રદાન કરે, તો તારું જે કંઈ પણ પાપનું દેવું છે એ ચૂકવવાની જવાબદારી પણ કોની? મારી છે. હું તને એમાંથી મુક્ત કરી દઈશ, એ શુદ્ધિ હું તને પ્રદાન કરીશ. માત્ર સત્કર્મને જ હું ગ્રહણ કરી લઈશ એવું નહીં, પરંતુ તારા પાપ જે છે એને પણ હું ક્ષીણ કરતો જઈશ. માટે ભગવાને અહીંયા શબ્દ વાપરેલો છે શુભાશુભ ફલૈહિ કર્મબંધનૈહિ. શુભ ફલના કર્મ બંધનથી તો મુક્ત થઈશ જ, અશુભ જે કર્મ જે છે એ બંધનથી પણ તું મુક્ત થઈ જઈશ. મોક્ષ્યસે. ભગવાને શબ્દ વાપર્યો છે મોક્ષ્યસે. મોક્ષ્યસે એટલે તું મુક્ત થઈશ. ભવિષ્યકાળ ભગવાને વાપરેલો છે, કારણ કે માત્ર અંતઃકરણ શુદ્ધિ પર્યાપ્ત નથી. અંતઃકરણ શુદ્ધિથી મોક્ષ નથી, પરંતુ શુદ્ધ થયેલા અંતઃકરણમાંથી અવિદ્યા નિવૃત્તિ થવી જોઈએ, જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, તો જ મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે ભગવાને ભવિષ્યકાળનો ઉપયોગ કરેલો છે. તારા શુદ્ધ થયેલા અંતઃકરણમાં જ્યારે જ્ઞાન પ્રાપ્ત થશે તો તું મુક્ત થઈ જઈશ. ભગવાન આવી વ્યક્તિ માટે આગળ શબ્દ વાપરે છે સંન્યાસ યોગ યુક્તાત્મા. આ સાધક કે આ ભક્ત કોણ છે? ભગવાન એને એટલી મોટી ડિગ્રી આપી દેશે કે આ કોણ છે? સંન્યાસ યોગ યુક્તાત્મા. સંન્યાસ પણ છે એનામાં અને યોગ પણ છે. તો સંન્યાસી પણ થઈ ગયો, યોગી પણ થઈ ગયો. ભગવાન કેટલો બધો એને ચડાવે છે સાધકને, હે ને, કે આટલું કરે તું કોણ થઈ જાય છે? તું સંન્યાસ યોગ યુક્તાત્મા. સંન્યાસ યોગથી તું યુક્ત થઈ જાય છે. શા માટે ભગવાન આવું કહે છે? તો સંન્યાસ શબ્દનો અર્થ થાય છે ત્યાગ. અને આ સાધક ભક્ત કર્મફળનો ત્યાગ તો કરે જ છે, પ્રભુના ચરણમાં એ અર્પિત કરી દેશે. તો કર્મફળનો ત્યાગી થયો એટલા માટે ભગવાન એને સંન્યાસ શબ્દથી કહેશે. અને સાથે સાથે એ જે પણ કર્મ કરે છે
એ કર્મ દ્વારા ઈશ્વર અનુસંધાન કરે છે, ઈશ્વરની સાથે જોડાણ કરે છે, અને એ જોડાણ એ જ છે યોગ. યોગ એટલે જોડાવું. તો આ ભક્ત સાધક કર્મ ફળનો સંન્યાસ કરે છે અને કર્મથી ઈશ્વરનું અનુસંધાન કરી એની સાથે જોડાઈ જાય છે. માટે એ સંન્યાસથી પણ યુક્ત થયો અને યોગથી પણ યુક્ત થયો. સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત મામ ઉપેષ્યસી. એ મુક્ત થઈ અને અંતે મને જ પ્રાપ્ત કરશે. મને જ પ્રાપ્ત કરશે એનો અર્થ જ્ઞાન દ્વારા અંતે એ મને જ આત્મ સ્વરૂપે પામવાનું છે. સગુણ ઈશ્વરની ભક્તિ કરી એને સમર્પણ કર્યું અને એ કરતા કરતા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી અંતે એમાં જ્ઞાન પામી અને નિર્ગુણ પરમાત્માની સાથે એ એક થઈ રહેશે. માટે ભગવાન કહે છે મામ ઉપેષ્યસી, તું મને જ પ્રાપ્ત થઈ જઈશ. ક્યારે? વિમુક્ત સન, જ્યારે તું વિમુક્ત થઈશ. અને વિમુક્ત ક્યારે થાય? જો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો જીવતે જીવ જ જીવન મુક્ત બની રહેશે. તો જીવતે જીવ પણ મુક્ત થશે અને દેહ છૂટ્યો પછી વિદેહ મુક્તિ પણ એના માટે છે જ. તો ભગવાન કહેશે આ વિમુક્ત અવસ્થામાં તું મને જ પ્રાપ્ત કરી લઈશ. ભગવાન અત્યાર સુધી એવી વાત કરે છે કે સાંભળનારને એવું લાગે કે આ ભગવાન પણ શું કરી રહેલા છે, કંઈક પક્ષપાત કરી રહ્યા છે. જે એને ભજે છે, જે એની ભક્તિ કરે, જે એને બધું ચડાવે એને શું કરે છે? મુક્ત કરે છે અને બીજા બધાને નહીં કરે. કારણ કે અત્યાર સુધી ભગવાન વાત એવી કરે છે જે મને આ પ્રમાણે ભક્તિપૂર્વક અર્પણ કરે એનું એ હું ગ્રહણ કરું છું. જે ભક્તિપૂર્વક જે સર્વ વ્યવહારો મને અર્પણ કરે તો અંતે એ મોક્ષને પ્રાપ્ત થઈ જશે. એનો અર્થ બીજા બધાને મોક્ષ નહીં મળે, ભગવાન બીજાને મુક્ત નહીં કરે. તો કોને કરશે? એના ભક્તને, એને જે શરણ થયો એને કરશે. આ પ્રમાણેની કોઈ સમજ કદાચ સાધક પ્રાપ્ત કરી લે તો ભગવાન આગળ તરત સ્પષ્ટતા કરે છે. મારા મનમાં કોઈ પક્ષપાત નથી, કોઈ મને પ્રિય કે કોઈ મારા માટે અપ્રિય છે નહીં. બધા જ મારા માટે કેવા છે? એક સરખા છે. તો એ વાત ભગવાન આગળના શ્લોકમાં કહેશે. સમોહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહં. સમોહમ સર્વભૂતેષુ. ભગવાન કહેશે સર્વભૂતોમાં હું સમઃ સમાન રૂપે રહેલો છું. ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિયઃ. મારા માટે કોઈ પ્રિય કે મારા માટે કોઈ દ્વેષનો વિષય છે નહીં.
મને કોઈના માટે દ્વેષ નથી, પક્ષપાત નથી, પરંતુ યે મામ ભક્ત્યા ભજંતી, જે મારું ભક્તિપૂર્વક ભજન કરે છે, મયી તે, એ બધા પોતાને ક્યાં પામે છે? મારામાં જ પામે છે. તેષુ ચ અપી અહમ, અને તેઓમાં હું એમને પ્રાપ્ત થાવ છું. આપણને ફરી આ શ્લોક સાંભળીને એવું જ લાગે કે વાત તો ફરી કઈ કરી એની એ જ કરી. યે ભજંતી તુ મામ ભક્ત્યા, જે ભક્તિપૂર્વક મારું ભજન કરે એને હું મળું છું. તો જવાબ મળ્યો હોય એવું લાગતું નથી. તો ભગવાને આગળ તો કહ્યું કે સમોહમ, હું સર્વમાં સમાન છું, અને પછી કહેશે ભક્તિપૂર્વક જે ભજન કરે એને હું પ્રાપ્ત થઉં છું. પણ ભગવાનનો જવાબ શોધવા માટે આપણે સૂક્ષ્મતાથી અહીંયા વિચાર કરવો પડે. સર્વપ્રથમ ભગવાન કહેશે સમોહમ સર્વભૂતેષુ, સર્વભૂતોમાં હું સમાન રૂપે રહેલો છું. કારણ કે સર્વભૂતોના આત્મા રૂપે પરમાત્મા જ રહેલા છે. અને સર્વભૂતોના આત્મા રૂપે એ હોય, હું જ સર્વભૂતોના આત્મા રૂપે રહેલો છું, તો મને કોના માટે રાગ હોય, કોના માટે દ્વેષ હોય? જ્યાં પણ આત્મત્વ બુદ્ધિ હોય ત્યાં રાગ દ્વેષનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. જેમ શરીરમાં મને આત્મત્વ બુદ્ધિ છે, તો તમારામાંથી કોણ જવાબ આપી શકે કે તમને જમણો પગ પ્રિય છે કે ડાબો પગ? કયો વધારે પ્રિય છે? હા, જમણો? ડાબો અહીં મૂકીને જજો. હા, કોઈ ઉત્તર નહીં આપી શકો, કારણ કે બંનેનું સમાન સ્થાન છે, બંને સમાન રૂપે પ્રિય છે. અને જ્યાં સમાનતા હોય ત્યાં પ્રિય છે કે અપ્રિય છે એવો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. ઈશ્વર સર્વના આત્મા રૂપે બિરાજમાન છે. અને એટલે સર્વ કોઈ જાણે કે એમના જ શરીરના અંગો છે. એટલે તો પરમાત્માને વિરાટ રૂપે દર્શાવવામાં આવે છે. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. તો ભગવાન કોણ છે? તો કે આ સહસ્ર રૂપે પ્રગટ થયેલા છે. 1000 આંખો જેની છે, 1000 કાન જેના છે, 1000 મસ્તક જેના છે, 1000 હાથ, 1000 પાદ, એવા ભગવાનને નમઃ અસ્તુ, એને હું નમન કરું છું, વંદન કરું છું. તો ઈશ્વરને વિરાટ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એનો અર્થ આ સમસ્ત વિરાટ જગત જે છે એ પ્રભુનું જ શરીર છે. અને માટે એમાં કોઈ પ્રિય અપ્રિય એવો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. જે મને મારા શરીરમાં એક અંગ પ્રિય બીજું અપ્રિય એવો પ્રશ્ન ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. કારણ કે સર્વ મારા માટે કેવા છે? સમાન છે. દરેક અંગનું એક આગવું સ્થાન છે. તો એવી જ રીતે પ્રભુનું આ સમસ્ત વિશ્વ જે છે એ પ્રભુની કાયા છે. અને એ સર્વના આત્મા રૂપે પરમાત્મા જ બિરાજમાન છે. માટે ભગવાન કહે છે ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય. મારા માટે કોઈ દ્વેષ્ય નથી, કોઈ પ્રિય નથી. તો ભગવાન કહે છે કે હું જીવની જેમ ગમા અણગમાથી ભરેલો નથી.
અમુક વસ્તુ ગમે, અમુક ના ગમે, એવા ગમા અણગમાથી મારું હૃદય ભરેલું નથી. હું એનાથી સંપૂર્ણ મુક્ત છું, અને સંપૂર્ણ મુક્ત છું માટે જ સર્વમાં સમાન રૂપે હું રહેલો છું. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રભુ, તો પછી તમે બધાને કેમ નથી મળતા? ફરી એમ કેમ કહ્યું કે યે ભજંતી તું મામ ભક્ત્યા? તો ભગવાન કહેશે, હું તો છું જ દરેકના આત્મા રૂપે, દરેકની પાસે, દરેકના નિજ સ્વરૂપ રૂપે હું જ છું, પરંતુ જીવે એ જાણવું રહ્યું. જે જાણે એ મને પામે. પ્રાપ્ત છું છતાં પણ પ્રાપ્તનું જ્ઞાન તો મેળવવું રહ્યું. તો પોતાના તરફથી એ પ્રયત્ન આવશ્યક છે. જેવી રીતે ખૂબ ઠંડી પડતી હોય અને એક જગ્યાએ અગ્નિનું તાપણું થયેલું હોય, ત્યાં જે અગ્નિ પ્રગટેલો છે એ કોની ઠંડી ઉડાડશે? જે એની નજીક જશે, અગ્નિની નજીક જશે એની ઠંડી એ ઉડાડશે, અને જે દૂર બેઠો છે એની ઠંડી નહીં ઉડે. તો એમાં અગ્નિને તમે દોષ આપશો? અગ્નિ પક્ષપાત કરે છે એવું કહેશો? એકની ઠંડી ઉડાડી, બીજાની ના ઉડાડી, તો અગ્નિ રાગદ્વેષ વાળો છે એવું તો કહેવાશે નહીં. અગ્નિ તો અગ્નિ છે, એની ઉષ્ણતા સર્વને માટે સમાન રૂપે છે, પરંતુ જે એની નજીક જાય એ એની ઉષ્ણતાનો લાભ લઈ શકે છે, અને જે નજીક નથી જતો એને એનો લાભ મળતો નથી. તો પરમાત્મા પણ અગ્નિવત છે, દરેકના આત્મા રૂપે બિરાજમાન છે, પણ જે અંતરમાં ઝાંખે છે, એના માટે પ્રયત્ન કરે છે, એને એ ઉપલબ્ધ થાય છે. યે ભજંતી તું મામ ભક્ત્યા. આ પ્રયત્ન જે કરે છે અગ્નિની નજીક જવાનો, એમ ભક્તિપૂર્વક પરમાત્માની નજીક જવાનો જે પ્રયત્ન કરે છે એને પરમાત્મા ઉપલબ્ધ થાય છે. અને જે પ્રયત્ન નથી કરતો ત્યાં એના જ આત્મા રૂપે બિરાજમાન હોવા છતાં પણ એ પ્રભુને પામી શકતો નથી. જે વસ્તુને તમે ન જાણો એ ન પામવા બરાબર છે, પાસે હોવા છતાં પણ. પાસે હોવા છતાં પણ ન જાણો તો એનો ઉપયોગ કરી શકતા નથી, એનો લાભ લઈ શકતા નથી. તો ભગવાન કહેશે, હું અગ્નિવત છું. અથવા તો બીજું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે પરમાત્મા વર્ષાવત છે. વરસાદ જેવી રીતે ભૂમિ ઉપર સર્વત્ર પડે છે, કોઈ પ્રકારના ભેદભાવ વગર. પરંતુ વરસેલો વરસાદ એનો લાભ કે જ્યાં અંકુર ફૂટે, ધનધાન્ય જ્યાં પલ્લવિત થવા લાગે, એ શેના કારણે થાય છે? તો કે ભૂમિ ત્યાં તૈયાર છે, અને બંજર ભૂમિ હોય, રણભૂમિ હોય, ત્યાં પણ વરસાદ પડ્યો છે, પરંતુ ભૂમિ ત્યાં તૈયાર નથી. અને માટે એ જલનું ત્યાં કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. ત્યાં જલ હોવા છતાં પણ, વરસેલું હોવા છતાં પણ એનું કોઈ ફળ ત્યાં પ્રગટ થતું નથી. ત્યાં ફળ પ્રગટ ન થયું, એમાં વરસાદનો વાંક, કે પછી ભૂમિની તૈયારી નથી માટે પ્રગટ ના થયું.
તો વરસાદ તો સર્વત્ર સમાન રૂપે વરસે છે. જેવી રીતે વરસાદ સર્વ ઉપર સમાન રૂપે વરસે છે, એવી જ રીતે ઈશ્વરની કૃપા પણ સર્વ ઉપર સમાન રૂપે વરસી રહેલી છે. સર્વ જીવો રોજ રોજ ઈશ્વરની કૃપામાં જ સ્નાન કરે છે. પરંતુ કેટલાક જીવો પોતાના જ શરીર ઉપર રાગ દ્વેષ અહંકારનું એવું તેલ લગાવીને બેઠા હોય કે એ જરા પણ ભીંજાતા નથી. કારણ કે ચીકણું હોય તો બધું એમનેમ જતું રહે ને. ચીકણા ગળા પર પાણી કહેવામાં આવે ને, ચીકણા ગળા ઉપર ગમે એટલું પાણી નાખો પણ એ ભીંજાવાનું નહીં. એવી રીતે રાગ દ્વેષ અભિમાન આ બધાની ચીકણાશ જો રહેલી હોય, એનું એક કવચ પહેરી લીધેલું હોય, એનો રેનકોટ પહેરી લીધેલો હોય તો પછી ભીંજાવાય નહીં. તો ભગવાનની સામે ખુલ્લા થવું પડે, આ બધા કોટ ખોલવા પડે. ચીકણાશ લાગેલી હોય તો એને કર્મયોગ રૂપી સાબુથી ઘસી ઘસીને એને દૂર કરવી પડે, અને એ દૂર થઈ તો પ્રભુની વર્ષા તો વરસી જ રહેલી છે. તો સર્વ જીવો ઈશ્વરને માટે સમાન છે. સમાન કૃપા સર્વ ઉપર થઈ રહેલી છે. માત્ર મનુષ્ય ઉપર જ નહીં, જીવ જંતુ ઉપર પણ ભગવાનની કૃપા છે જ. સર્વ ઉપર એ કૃપા સમાન રૂપે વરસી રહેલી છે. એટલે જ આપણા શાસ્ત્રમાં અનેક એવા દ્રષ્ટાંત આપવામાં આવે છે પશુ પંખીઓના કે જેનો પણ ભગવાને ઉદ્ધાર કરેલો છે. જેણે પણ એને ભાવથી બોલાવ્યા એનો ભગવાને ઉદ્ધાર કરેલો છે. ગજેન્દ્રનો મોક્ષ કર્યો. હાથી પાસે કઈ લાયકાત હતી, પરંતુ એનો પુકાર સાંભળી અને ભગવાન આવેલા છે. એની પ્રાર્થનાને પણ પ્રભુ ધ્યાનમાં લેશ. કે પછી જટાયુ પાસે કઈ વિદ્યા હતી, કઈ જાતિ હતી, પરંતુ રામજી જટાયુની પાસે જાય છે. જતા જતા એ જરૂર એમને યાદ કરીને એમની પાસે જાય છે કે આણે રાવણની સામે યુદ્ધ કરેલું છે સીતાજીને બચાવવા માટે, તો એના જે પણ ઉપકાર છે એને ચૂકવવા માટે રામજી એની પાસે જાય છે. અને ક્યાં સુધી એની સેવા કરે છે. એને બહુ જ પ્રેમથી ઉચકીને પોતાની ગોદમાં એને લેશ. અને એની પાંખમાં જે પણ ધૂળ લાગેલી હતી, જે પણ ઘાવ લાગેલા હતા, તો વર્ણન આવે છે રામાયણમાં કે ભગવાન રામજી પોતાની જટા ખોલે છે અને જટા ખોલી અને એનાથી જટાયુની પાંખને સાફ કરે છે, એના ઉપરની ધૂળને સાફ કરે છે. કારણ કે હાથ લગાવે તો પીડા થાય, હાથ તો થોડો કઠોર હોય, પરંતુ વાળ જે છે એ વાળ કેવા હોય છે, એકદમ કોમળ છે અને એકદમ એ નરમ છે. માટે એનાથી એ જટાયુની પાંખને સંવારે છે અને એમાંની ધૂળને એ બધી દૂર કરે છે. તો ભગવાન પક્ષી ઉપર પણ દયા કરે છે ને કેટલા પ્રેમથી એને ખોડામાં લઈ અને આવી સેવા કરે છે. તો કેટલા અહેતુક દયા સિંધુ છે. ભગવાન નથી જાતિ જોતા, નથી પાતિ જોતા, નથી વિદ્યા જોતા, નથી બીજી કોઈ લાયકાત જોતા. ભગવાન તો ત્યાં સુધી કે શુદ્ધિ અશુદ્ધિને પણ જોતા નથી. એ બધું જ્ઞાન મહારાજને સોંપેલું છે ને. બધું શુદ્ધ છે ને અશુદ્ધ છે ને બધું કોને સોંપેલું છે? તો કે જ્ઞાનદેવને સોંપેલું છે. પરંતુ સગુણ ઈશ્વર જે છે એ આમાંનું કંઈ જોતા નથી. શુદ્ધ હોય એને પણ ગળે વળગાડે અને અશુદ્ધ હોય એને પણ ગળે વળગાડે છે. વાંદરાઓને કેટલો પ્રેમ કર્યો જો આપણા ભગવાન કેવા છે. આખી વાનર સેના જેમણે તો અપનાવી લીધી. સીતાજીને મુક્ત કરવા માટે બીજા કોઈની જરૂર નહીં. કોને અપનાવી લીધા? તો કે વાનરને અપનાવી લીધા. તો એના ઉપર પણ એટલી કૃપા કરી. તો વાનરને અપનાવે, હાથી ઉપર કૃપા કરે, પક્ષી ઉપર કૃપા કરે, તો એ જ્યારે મનુષ્ય એને ભાવથી ભજે તો શું એના ઉપર કૃપા નહીં કરે? ભગવાન કુબ્જાનો પણ ઉદ્ધાર કરે છે. ભાગવતમાં બહુ સરસ તમે સાંભળશો કુબ્જાની કથા, કે જે કુબ્જા કંસને માટે અંગરાગ લઈ જતી હતી. એના શરીર ઉપર બધું લેપન કરવા માટેનું બધું જે છે એ કંસને માટે લઈ જતી હતી. જ્યારે કૃષ્ણ અને બલરામ મથુરામાં ગયા અને બજારમાં ફરવા નીકળ્યા, આમ તો કંસ વધ કરવાનો હતો, પણ ભગવાનને થોડું ટેન્શન હોય કે મારે સાંજે આ કામ કરવાનું છે. એ તો બધું ટેન્શન ચિંતા બધી મનુષ્યને સોંપેલી છે. જે કરવાનું હોય તે તો ફરવા નીકળ્યા.
એમને તો ખબર જ છે કે શું કામ કરવાનું છે. આવતીકાલે તો મલ્લની સામે એમણે ભીડવાનું છે, કારણ કે કંસે મલ્લ તૈયાર રાખેલા હતા. સવારે આવતાની સાથે એક તો હાથીનો સામનો કરવાનો છે, પાગલ હાથી, આ બધી જ ખબર હતી. પણ એનું ટેન્શન એમને થોડું હોય. તો જેવા પહોંચ્યા મથુરામાં તો તરત જ કહેશે કે અક્રૂર કાકાને કહેશે કે અમે તો મથુરા જોવા જઈએ, કે સાંભળ્યું છે કંસની નગરી બહુ સરસ છે. તો કૃષ્ણ બલરામ બંને કંસની નગરી જોવા નીકળી પડ્યા. અને એમાં ક્યાંક પહોંચ્યા બજારમાં, તો આ કુબ્જા જે છે એ અંગરાગ લઈને જતી હતી. કુબ્જા કે જેને ખબર પણ નથી કે કૃષ્ણ કોણ છે, બલરામ કોણ છે. અને આ બંને યુવકો કિશોર જે છે વૃંદાવનથી આવ્યા છે. આ બધી કોઈ જ એને ખબર નથી. કૃષ્ણનું નામ પણ એને ખબર નથી. એ તો બસ પોતાના કામમાં કંસને માટે આ બધું અંગરાગ અત્તર આ બધું લઈ જવાનું છે, તો એની જ ધૂનમાં જતી હતી. પણ ભગવાન કૃષ્ણ એ જ કૃપાળુ છે. જ્યારે કુબ્જા જતી હતી તો ભગવાન જુએ છે, અને એ તો એની તાનમાં ગઈ તો ભગવાન પાછળથી એને બોલાવે છે અને કહેશે કે અલી સુંદરી. તો કુબ્જા સાંભળે થોડી, કારણ કે આજ સુધીમાં કોઈ એને સુંદરી કીધું નથી. એને એના તો 18 વાંકા છે, સંપૂર્ણ એક કુરૂપ છે. અને ભગવાન જ્યારે કહેશે કે અલી સુંદરી, તો એ સાંભળતી નથી. એ તો એની ધૂનમાં જતી રહેશે. ભગવાનની પાસેથી પસાર થઈ તોય સામે નથી જવું. એ ધૂનમાં જાય છે. ભગવાને એને બોલાવી તો એ સાંભળતી નથી, કારણ કે એને થાય કે આ તો કોઈ બીજાનું નામ છે. તો ફરી પાછું ભગવાન એને બોલાવે છે. બીજી વખત સંબોધન કરે છે કે છે અલી સુંદરી, તો પણ નથી સાંભળતી. એ ભગવાનની કરુણા જુઓ. ત્રીજી વખત એને બોલાવે છે, અલિયો સુંદરી. અને ત્યારે એને થયું કે આ કદાચ મને બોલાવતા હોય. અને એટલે પછી એ પણ પાછું ફરીને જુએ છે અને ભગવાનને સંબોધન કરે છે, એ સુંદર શું કામ છે. એ પણ ભગવાનને કહેશે કે સુંદર શું કામ છે. અને ત્યારે કૃષ્ણ એને કહેશે કે આ તો શું લઈને જાય છે. તો કે એ તો હું અંગરાગ લઈને જઉં છું. કે કોના માટે? તો કે કંસને માટે, રાજા માટે. કે હું તો રાજાની સેવિકા છું. આમ એ પણ એને અભિમાન થાય કે હું તો કોણ, કંસની સેવિકા છું, એના માટે લઈને જઉં છું. તો ભગવાન કૃષ્ણ એની પાસેથી માગણી કરે છે કે તું જે રાજાને માટે લઈ જાય છે એ આ અંગરાગ તું અમને આપી દઈશ. કે અમને જોઈએ છે. માગવાની ટેવ ને, એ તો છૂટે નહીં ને. કે હજુ તો હમણાં વૃંદાવનથી જ આવ્યા છે, તો છૂટે ક્યાંથી. અને એ ગીતા ઉપદેશ સુધી ચાલુ રહી. કુરુષ્વ મદર્પણમ, એ ચાલુ જ રહે છે. તો ત્યાં કુબ્જા પાસે પણ માગી લીધું કે આ અંગરાગ તું અમને આપી દે. કે અને કુબ્જા ઉપર શું જાદુ થયો. ભગવાન કૃષ્ણની સામે જોયું અને એનું અંતર કંઈક બદલવા લાગ્યું. તો એણે એક વખત પણ એવું કહ્યું નહીં કે ના હું તમને નહીં આપું, આ તો રાજા માટે જ. ભગવાને માગ્યું અને તરત જ એણે આપ્યું. અને ભગવાનના હાથમાં જેવું આવ્યું, કૃષ્ણ અને બલરામના હાથમાં પોતાના શરીર ઉપર લગાવવા માંડ્યા. જે પણ હતું એ બધા લપેડા કરવા માંડ્યા કે વાહ આ તો બહુ સરસ છે, સરસ સુગંધ આવે છે. તો ભગવાને કુબ્જાનું પણ આ ગ્રહણ કર્યું અને પછી કુબ્જાની સામે જોઈ એની દાઢી પર એક આંગળી મૂકી અને જરાક એને ઊંચી કરી તો એના અંગો જે વાંકા હતા એ બધા સીધા થઈ ગયા. અને ભગવાને જે એને સુંદરી સંબોધન કર્યું હતું એ ખરેખર સુંદરી થઈ ગઈ. અને પછી એ ક્યારેય કંસના મહેલમાં ગઈ નથી. ત્યારથી એ કૃષ્ણ ભક્ત થઈ ગઈ. ક્યારેક એ કંસ પાસે પછી ગઈ નહીં. વિચાર કરો, કુબ્જાની જાતિ કઈ, એનું સૌંદર્ય કયું, એનું કર્મ એવું કયું મોટું જ્યાં કંઈ પણ મહાનતા રહેલી નથી. ત્યાં સુધી કે તો ભગવાનની ઉપેક્ષા કરે છે, સામું પણ નથી જોતી. સામેથી નીકળી તો પણ એને કંઈ પડી નથી. એને તો એક કંસ જ દેખાય છે કે મારે ત્યાં જવાનું છે. અને એવી કુબ્જા ઉપર ભગવાન કરુણા કરે છે, એને સામેથી બોલાવે છે, એનો ઉદ્ધાર કરવાને માટે જઈ રહેલી છે. 3 વખત એને બોલાવે છે એના ઉદ્ધારને અર્થે. વિચાર કરો પ્રભુ કેટલા કરુણાવાન છે. આ ભગવાનમાં રાગ દ્વેષ પક્ષપાતનો આરોપ ક્યાંથી થાય? શા માટે એણે કુબ્જાનો ઉદ્ધાર કર્યો? કોણ જવાબ આપી શકશે? કુબ્જાએ કોઈ લાગવગ તો લગાડી નહોતી. કુબ્જાએ ક્યાં એ ભજનથી તું મામ ભક્ત્યા એમાં એનો સમાવેશ ક્યાં થાય છે? કોઈ સમાવેશ નથી થતો. અને છતાં પણ ભગવાન એના ઉપર કૃપા કરે છે.
જ્યાં પણ નજર પડી ભગવાનને લાગ્યો કે આ જીવ આવી ગર્તમાં રહેલો છે, કંસની આ પ્રમાણેની સેવામાં એ ઘોર સંસારમાં પડેલ છે, તો ભગવાન એનો પણ ઉદ્ધાર કરી લેશે, સામેથી એને બોલાવી લેશે. તો આવા ભગવાન ઉપર પક્ષપાતનો આરોપ ક્યાંથી થઈ શકે? એ જ ભગવાન કહી શકે, ન મે દ્વેષ્ય અસ્તિ ન મે પ્રિય. મને કોઈના માટે દ્વેષ નથી, કોઈના માટે વિશેષ રાગ નથી. સમોહમ સર્વભૂતેષુ, હું તો સર્વમાં સમાન રૂપે રહેલો છું. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.